મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચિત મહિલાઓ 2025 જોઈશું, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? મિસ વર્લ્ડ 2025નો ખિતાબ છે તે ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ જીત્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મિસ વર્લ્ડ 2025નું આયોજન આપણા ભારતના ઓડિશા રાજ્યમાં થયું હતું, તો એ પણ યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 80મા સત્રના પ્રમુખ બન્યા છે અન્નાલેના બેરબોક. ઓપ્શન સી. કયા કન્નડ લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો છે? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 બાનુ મુસ્તાકે જીત્યો છે. તો આ રીતે આપણે એમસીક્યુ જોઈશું, અને એ પણ ફોટા સાથે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. ઓપ્શન સી સાચો જવાબ છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ના કંગના રનૌત. ઓપ્શન એ સાચો જવાબ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે આઈઓસીના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ કોણ બન્યા છે? પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ આઈઓસીના બની ગયા છે ક્રિસ્ટી કોવેન્ટ્રી. ઓપ્શન બી સાચો જવાબ છે. નાસાના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ છે? તો તે છે જાનવી ડાંગેતી. ઓપ્શન એ સાચો જવાબ છે. જાનવી ડાંગેતી. હોલીવુડ વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ છે? વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત ભારતીય છે દીપિકા પાદુકોણ. ઓપ્શન એ સાચો જવાબ છે. માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર સીઆઈએસએફની પ્રથમ મહિલા અધિકારી કોણ બની? માઉન્ટ એવરેસ્ટ ચડી ગઈ હોય તેવી સીઆઈએસએફની પ્રથમ મહિલા અધિકારી છે ગીતા સામોતા. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. ભારતના ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપનાર બે મહિલા અધિકારીઓ કોણ છે? તમે અહીં જોઈ શકો. ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. પાકિસ્તાનના આતંકવાદી જે ઠેકાણાઓ હતા તેને ઠેકાણે લગાવી દેવામાં આવ્યા, અને તેના વિશે મીડિયાને માહિતી આપતી આ બે મહિલાઓ છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ આ છે, અને કર્નલ સોફિયા કુરેશી એ આ છે. જવાબ આવશે ઓપ્શન સી ઉપરોક્ત બંને. કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તમન્ના ભાટિયાની નિમણૂક છે તે કરવામાં આવી છે. ઓપ્શન બી. અહીં તમન્ના ભાટિયા જવાબ આવશે. પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સેરેના વિલિયમ્સને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ 2025. રાષ્ટ્રપતિના એટ ધ કેમ્પ એટલે કે એડીસી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રપતિના એડીસી. જવાબ આવશે યશસ્વી સોલંકી. આ છે યશસ્વી સોલંકી. ઓપ્શન એ. જસ્ટિસ કે.એસ. હેગડે એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? કે.એસ. હેગડે એવોર્ડ 2025 સુધામૂર્તિને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી. માલદીવ્સ ગ્લોબલ ટુરિઝમના એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં કેટરીના કેફની નિમણૂક છે તે કરવામાં આવી છે. ઓપ્શન ડી. કયા દેશે ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ લીલા નાયરને કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર સન્માનથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ. યુકેએ લીના નાયરને છે તે સન્માનિત કર્યા છે. ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનવાનું સન્માન કોને મળ્યું છે? પ્રથમ મહિલા ફાઇટર પાયલટ. જવાબ આવશે આસ્થા પુનિયા. ઓપ્શન એ. જુલાઈ 2025માં સુરીનામના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? સુરીનામના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જેનિફર સિમોન્સ.
જુલાઈ 2025માં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે CCIના મહિલા વિંગના સહઅધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અહીં સાચો જવાબ આવશે પ્રિયંકા કક્કરની નિમણૂક કરવામાં આવી છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6ના પ્રથમ મહિલા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? MI6ના વડા સાચો જવાબ આવશે બ્લેઝ મેટ્રેવેલી, ઓપ્શન એ. ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મહિલા સિંગલ્સનો ખિતાબ મેડિસન કીઝે જીત્યો છે. આ છે મેડિસન કીઝ. ધ લકી વંશ પુસ્તક માટે શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તમે અહીં જોઈ શકો ધ લકી વંશ બુકનું નામ છે અને અહીં જારા ચૌધરી લખેલું છે. આ છે જારા ચૌધરી, ઓપ્શન સી સાચો જવાબ છે. જુલાઈ 2025માં IIT ગુવાહાટીના કયા વિદ્યાર્થીને કોમનવેલ્થ યુવા શાંતિ રાજદૂત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? તો એ વિદ્યાર્થી છે સુકન્યા સોનોવાલ, ઓપ્શન ડી સાચો જવાબ છે. હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2024માં ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ છે તે સવિતા પુનિયાને મળ્યો છે. આ છે સવિતા પુનિયા. કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઉપરોક્ત બધા. મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. મનુ ભાકર શૂટિંગના ખેલાડી છે. હરમનપ્રીત સિંહ છે તે હોકી જે પુરુષ ટીમ છે તેના કેપ્ટન છે. પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ છે અને ડી ગુકેશ છે તે ચેસના ખેલાડી છે. આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? આઈફા શ્રેષ્ઠ અભિનેત્રી નીતાંશી ગોયલ, ઓપ્શન ડી સાચો જવાબ છે. નોર્વેનો હોલબર્ગ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? જવાબ આવશે ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક, ઓપ્શન ડી. ભારતના રાષ્ટ્રપતિના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રપતિના નવા સચિવ બન્યા છે દીપ્તિ ઉમાશંકર. તમે અહીં રાષ્ટ્રપતિનો ફોટો પણ આપેલો છે અને આ છે દીપ્તિ ઉમાશંકર. નામીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નામીબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ નેટુમ્બો નંદી નદેતવાહ, ઓપ્શન ડી સાચો જવાબ છે. હુનુર ગ્લોબલ રીચ લિસ્ટ 2025માં ટોચની 10 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો એ બની છે રોશની નાદર મલ્હોત્રા, ઓપ્શન બી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મોદીના નવા ખાનગી સચિવ છે તે બન્યા છે નિધિ તિવારી, ઓપ્શન બી સાચો જવાબ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RBIનો તમે અહીં લોગો પણ જોઈ શકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને તેના ડેપ્યુટી ગવર્નર બન્યા છે પૂનમ ગુપ્તા, ઓપ્શન એ સાચો જવાબ છે. હવે અહીં તમારા માટે એક પ્રશ્ન છે કે RBIના વર્તમાન ગવર્નર કોણ છે? આ તો ડેપ્યુટી ગવર્નર બન્યા છે. RBIના વર્તમાન ગવર્નર કોણ છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આપણે વર્તમાન પદાધિકારીઓ જે વાળો વિડીયો જોયો તેમાં ફોટા સાથે જોયેલું જ છે. આગળ જોઈએ. કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો તે બન્યા છે શર્લી બોચવે, ઓપ્શન એ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIનું પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખી લેજો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કોને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તમે ફોટો જોઈ શકો, આ છે સોહિની રાજોલા, ઓપ્શન ડી સાચો જવાબ છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અથવા તો ચૂંટવામાં આવ્યા છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી ખુનિંગ પટામા લિસાવાત્રકુલ. આ છે, તમે ફોટો પણ અહીં જોઈ શકો. BWFના નવા પ્રમુખ બન્યા છે. ત્રિનિદાદ અને ટોબેગોના નવા વડાપ્રધાન તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? ત્રિનિદાદ અને ટોબેગોના નવા વડાપ્રધાન બન્યા છે કમલા પ્રસાદ બિસેસર, જેને મોદીજી દ્વારા છે તે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે અને આપણા ભારતીય મૂળના છે. ભારતીય મહિલાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સશક્ત બનાવવા માટે AI કિરણ પહેલ કોણે શરૂ કરી છે? AI કિરણ પહેલ એ છે કીર્તિકા રેડ્ડીએ શરૂ કરી છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો.
હરિયાણા સરકારે ભારતના પ્રથમ નવા રચાયેલા ફ્યુચર ડિપાર્ટમેન્ટના કમિશનર અને સચિવ તરીકે કોની નિમણૂક કરી છે? ફ્યુચર ડિપાર્ટમેન્ટના કમિશનર અને સચિવ બન્યા છે અમનિત પી કુમાર. ઓપ્શન ડી, અમનિત પી કુમાર. ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા કોણ બન્યા છે? ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા વિપક્ષી નેતા સુઝેન લે બન્યા છે. ઓપ્શન એ. કેનેડાના વિદેશ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનિતા આનંદની નિમણૂક કરવામાં આવી છે કેનેડાના વિદેશ મંત્રી તરીકે. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 ડોક્ટર મારિયાંગેલા હંગેરિયાને મળ્યો છે. ઓપ્શન સી. 97માં એકેડેમિક એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? એટલે કે ઓસ્કર એવોર્ડ શ્રેષ્ઠ અભિનેત્રીનો કોણે જીત્યો છે? મિકી મેડિસને જીત્યો છે અનોરા ફિલ્મ માટે. આ છે મિકી મેડિસન. માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025 છે તે સાયમા જાવેદને એનાયત કરવામાં આવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા મિશનથી નાસાના વૈજ્ઞાનિકો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો આ છે સુનિતા વિલિયમ્સ અને આ છે બુચ વિલ્મોર. 8 દિવસ માટે ગયા હતા અને 9 મહિના સુધી ત્યાં ફસાઈ ગયા હતા ISSમાં, અને તેને પરત લાવવા માટે ક્રૂ 10 મિશન છે તે યોજવામાં આવ્યું હતું. ઓપ્શન બી. કયા ભારતીય મૂળના અવકાશયાત્રીએ અવકાશમાં સૌથી વધુ સ્પેસવોકનો નવો રેકોર્ડ બનાવ્યો છે? સૌથી વધુ સ્પેસવોકનો રેકોર્ડ સુનિતા વિલિયમ્સે બનાવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતની મુલાકાતે આવેલા તુલસી ગેબાર્ડ કયા દેશના ગુપ્તચર વડા છે? તો તે અમેરિકાના ગુપ્તચર વડા છે અને નામ છે તુલસી ગેબાર્ડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 29 વર્ષ પછી કયા દેશની મુલાકાત લેનારા બીજા ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે? તો હાલમાં જ દ્રૌપદી મુર્મુજી જે આપણા રાષ્ટ્રપતિ છે તેઓ સ્લોવાકિયાની મુલાકાતે ગયા હતા. ઓપ્શન બી. કેરલેસ પીપલ પુસ્તકના લેખક કોણ છે? કેરલેસ પીપલ પુસ્તકના લેખક છે સરાહ વ્યાન વિલિયમ. ઓપ્શન ડી સાચો જવાબ છે. આગળ જોઈએ. ભારતના પ્રથમ મિસેસ ગ્લોબલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 વિજેતા કોણ બન્યા છે? મિસિસ ગ્લોબલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 જવાબ આવશે અનુરાધા ગર્ગ. ઓપ્શન ડી. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલ દ્વારા ભારતમાંથી તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અનન્યા પાંડે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિટના ડાયરેક્ટર પદ માટે ભારતે કોને ઉમેદવાર નોમિનેટ કર્યા છે? તો એમ રેવતીને નોમિનેટ કરવામાં આવ્યા છે. અમેરિકા ક્ષેત્ર માટે 36મો ગોલ્ડન પર્યાવરણીય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે લોરેન એલનને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનર કોણ બન્યા છે? સહાયક કમિશનર બન્યા છે કશિશ ચૌધરી. ઓપ્શન એ સાચો જવાબ છે કશિશ ચૌધરી. યુરિકા ફોર્બ્સ દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? યુરિકા ફોર્બ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે શ્રદ્ધા કપૂર. ઓપ્શન સી સાચો જવાબ છે. સાઉથ કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હિના ખાનની નિમણૂક કરવામાં આવી છે. ઓપ્શન એ. વર્લ્ડ બ્લિટ્ઝ ટાઇટલ 2024નો મહિલા ખિતાબ કોણે જીત્યો છે? જુ વેન જુન જે ચીનના છે તેઓએ જીત્યો છે. ઓપ્શન બી. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા કાયદા સચિવ અંજુ રાઠી રાણા. ઓપ્શન એ. ફેડરલ બેંક દ્વારા તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિદ્યા બાલનની નિમણૂક કરવામાં આવી છે. ઓપ્શન સી. આદ્રભૂમિના સમજદાર ઉપયોગ શ્રેણીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? પ્રથમ ભારતીય બની ગયા છે જયશ્રી વેંકટેશન કે જેને રામસર એવોર્ડ મળ્યો હોય. ઓપ્શન એ. એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ મહિલા અને ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? તો તે રોશની નાદર મલ્હોત્રા બની છે. ઓપ્શન ડી.
પ્રથમ ભારતીય અમેરિકન સેકન્ડ લેડી કોણ બન્યા છે? ભારતીય અમેરિકન સેકન્ડ લેડી ઉષા વેન્સ બન્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો ચંદ્રિકા ટંડને 67મો ગ્રેમી એવોર્ડ છે તે જીત્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સતત કેટલામી વાર બજેટ રજૂ કર્યું છે? 8મી વખત રજૂ કર્યું છે 2025માં. ભારતીય વાયુસેનાના જેગવાર ફાઇટર જેટ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે? તનુષ્કા સિંહ બની છે. કયા પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડીએ નવીન માસિક સ્ત્રાવ સ્વચ્છતા બ્રાન્ડ નારિકા સાથે ભાગીદારી કરી છે? તો એ સાયના નેહવાલે કરી છે. બીજા કાર્યકાળ માટે યુરોપિયન સંસદના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? રોબર્ટા મેટ્સોલા બન્યા છે. તુલસી ગેબાર્ડને કયા દેશના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અમેરિકા દેશના. ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? જાસ્મિન પાઓલિનીએ જીત્યો છે. કાર્લોસ અલ્કરાજે ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન 2025માં પુરુષોનો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે, જ્યારે જાસ્મિન પાઓલિનીએ ટેનિસ ટુર્નામેન્ટ ઇટાલિયન ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ટાઇટલ જીત્યો છે. પુરુષોમાં પૂછે તો કાર્લોસ અલ્કરાજ યાદ રાખજો. જર્મનીમાં આયોજિત જુનિયર વર્લ્ડ કપ 2025માં કયા શૂટરે ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે? કનક ઝાએ જીત્યો હતો. કયા ભારતીય મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? એન્જિલા સ્વામીએ જીત્યો છે મિસિસ યુનિવર્સ 2025. અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? સાંઈ પરાંબજેને મળશે. વિશ્વની સૌથી વૃદ્ધ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અગ્નેસ કેલેટીનું 103 વર્ષની વયે અવસાન થયું છે. તે કયા દેશની હતી? તો તે હંગેરી દેશના હતા. ભ્રષ્ટાચારના આરોપમાં પ્રતિબંધિત થનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? સોહેલી અખ્તર બની છે. બાંગ્લાદેશની આ ખેલાડી છે. આઈસીસી મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? એમેલિયા કેરની પસંદગી કરવામાં આવી છે. ઓપ્શન સી. ભારત અને બેલ્જિયમ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વેગ આપવા માટે કયા દેશની રાજકુમારી એસ્ટ્રીડ ભારતની મુલાકાતે આવી હતી? બેલ્જિયમ દેશના રાજકુમારી. મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની છે? સેગો ગેલઈ છે તે બની છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સલીલા પાંડેની નિમણૂક કરવામાં આવી છે. સંબલપુર યુનિવર્સિટી દ્વારા 2023 માટે ગંગાધર રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? પ્રતિભા સતપથીને આપવામાં આવ્યો છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા રચાયેલા એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંજુ બોબી જ્યોર્જ. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા રચાયેલા એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ અંજુ બેબી જ્યોર્જ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. જોઈએ આગળ. એઆઈ દ્વારા બનાવેલ ભારતના પ્રથમ હિન્દી ગાયક અને મોડલ કોણ બન્યા છે? તો એ બન્યા છે માયા. ઓપ્શન સી. યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસી દ્વારા 2024ની ભારતીય રમતવીર મહિલા તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? મનુ ભાકરને. મનુ ભાકર એ પ્રથમ એવા ભારતીય છે કે જેણે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા હોય. પેરિસ ઓલિમ્પિક 2024માં તેઓએ 2 મેડલ જીતેલા છે. ટાઈમ મેગેઝિન દ્વારા કયા ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણકારને વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે? તો એ છે પૂર્ણિમા દેવી બર્મન. ફોર્બ્સ બિલિયનિયર લિસ્ટ 2024 મુજબ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં કોણ ટોચ પર છે?
સૌથી વધુ ધનવાન મહિલા છે? એલિસ વોલ્ટન. ઓપ્શન બી સાચો જવાબ છે. વુમન આંત્રપ્રિન્યોર એવોર્ડ ઇન સસ્ટેનેબિલિટીથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નિધિ કરને. ઓપ્શન એ. વિમેન્સ પ્રીમિયર લીગ 2025 એટલે કે WPL 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કોણ છે? વિજેતા કોણ બન્યું? MI અને કેપ્ટન છે હરમનપ્રીત કૌર. ઓપ્શન ડી. મહિલા પ્રીમિયર લીગમાં ઓરેન્જ કેપ છે તે નેટલી સાયબર બ્રન્ટને મળ્યો, જે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી છે, અને પર્પલ કેપ વિજેતા છે તે એમેલિયા કેર રહી છે. મહિલા પ્રીમિયર લીગ 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બની? તો એ બની છે સિમરન શેખ. ઓપ્શન ડી. 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ચડનાર સૌથી નાની ઉંમરની મહિલા કોણ બની છે? કામ્યા કાર્તિકેયન બની છે. ઓપ્શન એ. 7 ખંડોના જે સૌથી ઊંચા શિખર છે તે બધા જ એમણે ચડી લીધા છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? ઉર્વશી સિન્હાને આપવામાં આવ્યો છે. ઓપ્શન બી. 26 જાન્યુઆરી 2025ના રોજ યુવા ભારતીય પર્વતારોહક શિવાંગી પાઠકે કયા દેશના સૌથી ઊંચા શિખર માઉન્ટ કોસિયુસ્કો પર ત્રિરંગો ફરકાવ્યો હતો? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા દેશનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ કોસિયુસ્કો. તેના ઉપર ત્રિરંગો ફરકાવ્યો છે, એટલે કે તે ચડી ગયા છે. માતૃભૂમિ સાહિત્ય પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? સારા જોસેફને. ઓપ્શન બી. 51માં અમેરિકન મ્યુઝિક એવોર્ડ્સમાં કયા ભારતીય મૂળના કલાકારે પ્રથમ વખત ફેવરિટ સાઉન્ડ ટ્રેક શ્રેણીનો એવોર્ડ જીત્યો છે? તો એ છે રાજા કુમારી. ઓપ્શન એ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના સભ્ય તરીકે કોણે શપથ લીધા છે? અનુરાધા પ્રસાદે લીધા છે. હાલમાં જ UPSCના અધ્યક્ષ પણ ચેન્જ થયા છે. પહેલા પ્રીતિ સુદન હતા, હવે કોણ છે? અજય કુમાર છે. ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડે લા લિઝન ડી ઓનર નાઇટ ઓફ ધ લિઝન ઓફ ઓનર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે રોશની નાદર મલ્હોત્રાને આપવામાં આવ્યો છે. ફિજી સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી કોને એનાયત કરવામાં આવ્યું છે? તો તે આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને આપવામાં આવ્યો છે. કયા ભારતીયને વિટલી ગોલ્ડ પ્રાઇઝ 2024 એનાયત કરવામાં આવ્યો છે? પૂર્ણિમા દેવી બર્મનને. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? તો તે અન્નપૂર્ણા દેવી બન્યા છે. ઓપ્શન ડી. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIRના ડાયરેક્ટર જનરલ તરીકે કોને 2 વર્ષના વિસ્તરણ સાથે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે નલ્લાથમ્બી કલાઈ સેલ્વી. ઓપ્શન એ. સાઉથ એશિયન બોડી બિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025માં કયા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ ભારતીય ખેલાડી છે યાજિક હિલાંગ. ઓપ્શન એ. જુલાઈ 2025માં ટેસ્ટ, ODI અને T20 ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો એ બની ગઈ છે સ્મૃતિ મંધાના. ટેસ્ટ, વન ડે અને T20 ત્રણમાં છે તે સદી ફટકારેલી છે. નવા આરોગ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા આરોગ્ય સચિવ બન્યા છે પુણ્ય સલીલા શ્રીવાસ્તવ. વિશ્વની પ્રથમ મિસ AIનો ખિતાબ કોણે જીત્યો છે? વિશ્વની પ્રથમ છે મિસ AI. જવાબ આવશે કેન્જા લેલી. ઓપ્શન બી. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો રેખા ગુપ્તા બન્યા છે. દિલ્હીમાં 27 વર્ષ પછી BJPની સરકાર આવી છે અને રેખા ગુપ્તા છે તે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. પ્રથમ હતા શીલા દીક્ષિત, પછી સુષ્મા સ્વરાજ, પછી આતિશી માર્લેના આમની પહેલા જ હતા અને પછી છે તે રેખા ગુપ્તા બન્યા છે, એટલે ચોથા છે. આમની પહેલા આતિશી માર્લેના હતા અને એમની પહેલા અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીના મુખ્યમંત્રી હતા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ સિવાયની PDF પણ તમને કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. તો જોઈએ, ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ફોટો આપેલો છે, 4 ઓપ્શન પણ આપેલા છે, તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. 2.
SBI કાર્ડના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને 3, વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન કોણ છે? 3 જવાબ આપી દેજો. અને હવે આપણે વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. વધુમાં વધુ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે મિત્રો, તેની સાથે શેર અવશ્ય કરી દેજો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.